જામનગરથી પ્રસિદ્ધ થતું આંબેડકર દર્પણ ન્યૂઝપેપરે મળતી માહિતી મુજબ જે જામનગર શહેરમાં જીજી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટમાં બધું લોકો કામ કરીએ છીએ, એ લોકોને અવારનવાર ટોચર કરતા હોય એ વિશે આપણે જાણીશું. કે અમારે શું નામ આપણું? પાર્વતીબેન મકવાણા. શું મેટર છે તમારી? અમે દિવાળી સાહેબ ગયા હતા. દિવાળી સાહેબે અમારું શું સાંભળ્યું છે બરોબર. દિવાળી સાહેબે અમારું સાંભળ્યું છે બરોબર. દિવાળી સાહેબે કીધું કે તમને કાલ ને પરમદી કહી તમને જવાબ આવી જશે બરોબર. તો અમે બધાએ રજૂઆત કરી બધી બરોબર. તો કે લેખિતમાં તમે દઈ દો અમને બધાએ થઈને બરોબર. બધાને જે કાંઈ મેટર હોય અમે સોલ્વ કરી દઈશું બરોબર. તમે નોકરીમાં રહેવા માંગો છો? મેં કીધું હા, લેડીઝ બધી રહેવા માંગે છે બરોબર. તો કે કાંઈ વાંધો નહીં કે બરોબર. આટલા એના ઉપર કેસ થયા રાજભા ઉપર ને બરોબર. તો રાજભાનું કોઈ એક્શન લેવામાં આવ્યું નથી બરોબર. બાયુને અવારનવાર કોઈ પણ કારણે બરોબર એને ટોર્ચર કરે છે. ટોર્ચર કરીને એને ગમે એ વાત કરીને ઉતારી મેકે છે બરોબર. અમને લેવા માંગે જ છે, અમને કંઈ ના નથી પાડતા, પણ અમને એમ કહે છે બરોબર એમને એમ તમે કામે ચડી જાઓ. પણ અમારે એમને કામે નથી ચડવું, અમારે કામે એમને એમ નથી ચડવું. અમને લેખિતમાં દઈ બરોબર. લેખિતમાં દઈને તો અમારે કામે ચડવું છે કે આ કોઈ પણ વસ્તુ અમને હે ને કોઈ ટોર્ચર ન કરી શકે. કોઈ પણ કોન્ટ્રાક્ટ બેજર તમે જીજી હોસ્પિટલ કેટલો સમય ત્યાં સર્વિસ કરો છો? અમે 15 વર્ષ ત્યાં કરી છે. 15 વર્ષ. એક જ કોન્ટ્રાક્ટ છે? હા, અમે તો હું તો આમાં ડીજે નાકરાણીમાં જ છું. હાલ કોણ કોન્ટ્રાક્ટમાં છે? અત્યારે મસુખભાઈ છે ને એક રાજભા છે. કોણ છે? એમબી સોલંકી. અચ્છા, તો એની તમે કોન્ટ્રાક્ટની મળ્યા હતા? હા, મળ્યા હતા. એને શું કીધું? અમને ફોન આવે છે, અમને કોઈ એક જણાને મળવાનું કીધું પણ અમે ગયા નથી. હવે આગળ શું કરવા માંગો છો તમે લોકો? અમારે કાયદેસર કાર્યવાહી જોઈ છે બરોબર. અમને ન્યાય જોઈ છે બધી લેડીઝોને જેન્ટ્સને. અને અમને અકારણ જે 8 મહિનાથી ઉતારી નાખ્યા હતા એનો અમારે એમનો પગાર પણ આપણું નામ શું? ધારેશ સિપરિયા મારું નામ છે. અને મારું એટલું કહેવાનું છે કે આ લોકોને જે કારણ સહિત વગર કારણ જે રાજભા, મકસૂદ ને આશીષભાઈ એ ત્રણે ઉતારી દે છે, એ લોકોની આગળ 8 મહિનાની પહેલાની કેટલી કમ્પ્લેન્ટો છે. તો અમારા અધિકારીઓ એની ઉપર કેમ કોઈ જાતની કઈ વસ્તુની કાર્યવાહી નથી કરતા? એને શું નથી જોતા? જો ન જોતા હોય કે અત્યાર સુધી એમ કે અમને ખબર, તો અમે હવે તો બધું લખીને આપ્યું છે, તો એના ઉપર કેમ કોઈ વસ્તુ કાંઈ કાર્યવાહી નથી કરતા? શું નામ તમારું? શું કહેવા માંગો તમે? રીઝનભાઈ ઉપર આવી રીતે 3 વાર થઈ ગયું છે, તો એની એક્શન કેમ નથી લીધી એને હજુ સુધી? રીઝનભાઈ આવી રીતે બાયુનો ફેરવે છે, ગમી આ વોર્ડમાં 30 નંબરમાં 13 નંબરમાં મળવા જાય છે, તો કોઈ એક્શન કેમ નથી લેતા? એને 3 વાર આવી ગલતી કરી, તો એનું એક્શન કેમ નથી લેતા કોઈ? અને બાયુ 20 રૂપિયા મહિના તમે એના વિરુદ્ધમાં લેખિત એના વિરુદ્ધમાં ફરિયાદ કરેલી છે? કરેલી જ છે. કેટલો સમય થયો? 15 દિવસથી અમે હેરાન થાય છે અત્યારે. આ ફરિયાદ કઈ રીતે કરો સમય થયો એના વિરુદ્ધમાં? 15 દી થયા અમારે. તો કઈ તમને કઈ અધિકારી દ્વારા કોઈનો જવાબ આવ્યો નથી. અને રમેશભાઈનો ફોન આવ્યો તો રમેશભાઈ એમ કીધું કે હું બેન દ્વારકા છું. સાહેબ દ્વારકા ક્યાંય નતા, હોસ્પિટલમાં જતા રમેશભાઈ. આગળ શું કરવા માંગો છો? ફોન કરશું, બીજેથી કઈ ફોન એનો આવ્યો નથી. આગળ શું તમે એના વિશે કરવા માંગો છો? બસ એ 3 જણા અમને નડે નહીં લખાણ કરીને દે ને એમને, તો અમારે આગળ નોકરીમાં વ્યવસ્થિત કરવાના છે બરોબર. કોઈ લેડીઝને કાંઈ પણ કોઈ પણ વસ્તુ કારણ વગર કાઢવામાં નહીં આવે બરોબર. એવી અમારી માંગણી છે બરોબર. અને અમારે તો રજા જોતી હોય ને તો ન દે. કાયમિકવાળાની નોકરી હોય છે ને તો એના પગાર રહ્યા ને આ લોકો હાજરી પુરાવી બરોબર કોન્ટ્રાક્ટ બેઝવાળાઓને કામ કરાવે છે લોકો બરોબર. કોઈ પણ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બરોબર, એને ઉપર અત્યાચાર ના થાય એ અમારી માંગણી છે બરોબર. અને આ લોકો અવારનવાર એને હમણાં કહે છે કે તમને નોકરીમાં લઈ લઈશું, પણ નોકરીમાં લેવાનું કારણ એનું એક જ છે કે અટાણે લઈ લેશે ને પછી ઉતારી મેકશે બરોબર. 15 દી પછી ઉતારી મેકશે, એની જવાબદારી કોણ લેશે? એની અમારે માંગણી જોઈએ. ન્યાય મળતો નથી. શું નામ આપનું? આપનું નામ શું? મારું નામ નૈનાબેન. હા, આગળ બોલો. 15 દિવસથી બધે લેખિત આપ્યું છે, કોઈ અમને જવાબ આપતું નથી. અને જો હવે 8 દીમાં અમને જવાબ નહીં મળે તો અમે ગાંધી રસ્તે ચાલશી. અને કલેક્ટર કચેરીએ 8 દિવસ અમે આંદોલનમાં બેસી. અમને આંદોલનમાં જો કાંઈ થયું એ કોન્ટ્રાક્ટવાળાની જવાબદારી રહેશે.